પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ ભુજ, પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર તથા ડીવાયએસપી મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી ડિવિઝન પોલીસને ગણેશનગર વિસ્તારમાં બનેલા લૂંટ અને હુમલાના ગુનામાં મોટી સફળતા મળી છે. પોલીસે ગણેશનગર વિસ્તારમાં મકાનમાં ઘૂસી મહિલાને માર મારી રોકડ રકમ તથા જ્યુપિટર સ્કૂટરની લૂંટ કરનાર 7 આરોપીઓ ફારૂક દિલાવર ઝેડા, સાહિલ અબ્દુલભાઈ મોવર, ઇબ્રાહીમ મુસ્તાકભાઈ કાજડિયા, હુસૈન ઇકબાલ ભટ્ટી, લતીફ હૈદરભાઈ કાજડિયા, નિઝામુદ્દીન ઇસરાયલ મોહમ્મદ અંસારી અને મેરાજ અલી રમજાન અલીની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલી રોકડ, જ્યુપિટર સ્કૂટર, ગુનામાં વપરાયેલ કાર, બાઇક, હથિયારો સહિત કુલ અંદાજે 5.9 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા કેટલાક આરોપીઓ સામે અગાઉ લૂંટ, ચોરી, મારામારી, આર્મ્સ એક્ટ અને પ્રોહિબિશન સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર કામગીરી ગાંધીધામ બી ડિવિઝન પીઆઈ એસવી ગોઝિયા, પીએસઆઈ એલએન વાઢિયા, પીએસઆઈ એસજે પઢાર, પીએસઆઈ કેજે વાઢેર તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓએ સફળતાપૂર્વક પાર પાડી હતી.